સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને વોટર પોર્ટલ એવું સર્ચ કરાવવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, તમને પહેલી જે વેબસાઇટ છે એ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એક લોગિન અને સાઇનઅપનો ઓપ્શન છે। જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર આવતા હોય તો તમારે સાઇનઅપના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર આપી અને એક પાસવર્ડ તમારે રાખી લેવાનો છે, એટલે તમારું એકાઉન્ટ જનરેટ થઈ જશે। તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવે એને તમારે વેરીફાઈ કરી દેવાનો રહેશે। આપણે અહીંયા લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું। આપણે ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમે જે મોબાઈલ નંબર રજિસ્ટર કરતી વખતે આપેલો હતો એ નાખવાનો છે। અહીંયા મિત્રો જે કેપ્ચા તમને આ જોવા મળે છે, કેપ્ચા તમારે આ ખાનાની અંદર લખવાના છે અને ત્યાર પછી રિક્વેસ્ટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે રિક્વેસ્ટ ઓટીપી કરશો, અહીંયા તમે જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર જે તમે આપેલો છે એના ઉપર એક 6 આંકડાનો ઓટીપી આવશે। તો અહીંયા ઓટીપી આવી ગયો છે, આપણે એને વેરીફાઈ કરી લઈએ। જેવું તમે વેરીફાઈ કરશો, અહીંયા તમારું લોગિન છે એ થઈ જશે। તમે જોઈ શકો છો અનડિફાઇન્ડ એવું લખેલા આવશે, એના ઉપર ક્લિક કરશો તો અહીંયા લોગઆઉટ અને પ્રોફાઇલનું ઓપ્શન તમને જોવા મળે છે। હવે મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરાવવાનું છે। તમે અહીંયા નીચે સ્ક્રોલ કરાવશો એટલે તમને આ પ્રકારનું એક સર્વિસ નામનું ઓપ્શન જોવા મળે છે। એમાં અહીંયા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 2026 એમાં જે પહેલું ઓપ્શન છે ફિલ ફોર્મવાળું, એ ફિલ ફોર્મવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે એમાં ક્લિક કરશું એટલે આ પ્રકારે તમને આ સ્ટેટનું એક ઓપ્શન છે એ જોવા મળે છે, એના ઉપર આપણે ક્લિક કરી દઈશું અને એમાં આપણે ગુજરાતને આપણે સિલેક્ટ કરી લઈશું। જેવું તમે ગુજરાત સિલેક્ટ કરશો, અહીંયા તમારો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર છે એ તમારે લખી દેવાનો છે અને ત્યાર પછી સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણે મિત્રો આ એપિક નંબર લખી દઈએ અને ત્યાર પછી આગળ જોઈએ। તમે જેવું એપિક નંબર નાખશો, અહીંયા તમે જોઈ શકો છો કે યોર ફોર્મ હેઝ બીન ઓલરેડી સબમિટેડ એટલે કે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ ગયું છે। અને જે ડિટેલ છે એ વધારે તમારે માહિતી જોતી હોય તો તમે BLO પાસેથી ને મેળવી શકો છો। BLO મિત્રો તમારા એરિયાની અંદર એક વ્યક્તિ નક્કી કરવામાં આવેલો હોય છે બ્લોક વાઇઝ, તો એ BLOને તમારે કોન્ટેક્ટ છે કરવાનો હોય છે। તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારું SIR ફોર્મનું સ્ટેટસ છે એ જાણી શકો છો અને તમારું ફોર્મ સબમિટ થયું છે કે નહીં એ તમે જોઈ શકો છો। આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।